માણસની જાત એવી હોય કે કોઈ પણ વસ્તુ આપણને બહુ આસાનીથી મળી જાય, ચાહે એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પૈસા હોય કે લાઈફની અંદર ગમે તે વસ્તુ હોય, બહુ આસાનીથી મળી જાય, કોઈ પણ જાતનો પરિશ્રમ કર્યા વગર મળી જાય તો આપણને એની વેલ્યુ નહીં હોતી. તમે ઘણી વખતે જોઈ લેજો કે જે લોકો બિચારા આર્થિક રીતે તંગ હશે, ગરીબ હશે, ઘણી વખતે મને એવું લાગે કે એ લોકો વધારે સુખી હોય છે એની કમ્પેરમાં કે જે લોકો પૈસાવાળા હોય. એવું નહીં હોતું કે પૈસાવાળા હોય એટલે એમના ઘરે દુઃખ ના હોય. મેં ગરીબ પણ જોયેલા છું, પૈસાવાળા પણ જોયેલા છે, બંનેના ઘરે દુઃખ જોયેલા છે. ગરીબને ઘણી વખતે ઝૂંપડીમાં હસતો જોયેલો છે, પૈસાવાળા લોકો ઘણી વખતે મહેલની અંદર રોતા પણ મેં જોયેલા છે, અને પૈસાવાળા સુસાઇડ કરતા પણ જોયેલા છે. એકચ્યુઅલી જે સુખ દુઃખ રહ્યું એ આપણી લાઈફની અંદર પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ નહીં હોતું, આપણી મનસ્થિતિ ઉપર ડિપેન્ડ હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જીવનની અંદર એમને ભગવાને કુદરતે બધું જ આપ્યું હોય, એમ છતાં પણ એમને એ વસ્તુ પચાવતા નહીં આવડતું હતું. તો ઓકાત કરતાં ભગવાન વધારે આપી દેતા હોય, ઓકાત કરતાં નસીબથી મળી ગયું હોય, પણ એને ઝેરવતા ના આવડતું હોય, ભોગવતા ના આવડતું હોય. તો બધી વસ્તુ હોવા છતાં પણ માણસો દુઃખી હોય. કોઈકના કોઈક વાતે ફરિયાદ કરતો હોય કે ફલોણે આવું કર્યું, ફલોણે એવું કર્યું, પેલી આવી, મારા ઘરવાળો નહીં હારો, મારા ઘરવાળી નહીં હારી. આપણે લોકો એ નહીં વિચારતા કે આપણી જિંદગી 1000 વર્ષ, 500 વર્ષ, 2000, કંઈક લાખ વર્ષની આપણે લોકોનું જીવન નહીં. મોડ 40, 50, 60, 70 વર્ષ. 70 વર્ષ તો કદાચ મેક્સિમમ કહેવાય. એવા એમાં પણ આપણે બધા લોકોની 50% જિંદગી તો જતી રહી હોય છે, બરાબર. દાખલા તરીકે ચલો બહુ એકદમ પોઝિટિવ વિચારીએ આપણે કે આપણી જિંદગી છે 100 વર્ષ જીવવાની. 100 વર્ષ જીવવાની અંદર બી આપણે વાત કરીએ, બરાબર. એક રફલી કેલ્ક્યુલેશન પર મારીએ તો દાખલા તરીકે 24 કલાક હોય, ચલો વિચાર લો. 24 કલાક પ્રમાણે આપણે ગણતરી મારીએ તો 24 કલાકમાંથી આપણે લોકો 8 થી 10 કલાક તો આપણે લોકો ઊંઘી જઈએ છીએ, બરાબર. કેટલા કલાક વધ્યા? ચલો 16 કલાક વધ્યા. હવે 16 કલાકની અંદરથી બી અત્યારના જમાના પ્રમાણે આપણે લોકો 4-5 કલાક તો આપણે લોકો મોબાઈલમાં કાઢીએ છીએ. માણસ એવો થઈ ગયો આજે કે પોતાની ફેમિલી, મા બાપને ભણવામાં, કોમમાં ધ્યાન નહીં આપતો, કોઈ પણ વસ્તુનો સંબંધોનો સમય નહીં આપતો, એટલો સમય આપણે મોબાઈલને આપીએ છે. બાકીનો ટાઈમ વધ્યો આપણે નોકરી ધંધો, કોમ, હા તે દૈનિક ક્રિયાઓ. તો આપણું જીવન કેટલું? અને આપણે આવા જીવનની અંદર પણ તમે જુઓ, સવારે જેટલા બી લોકો નોકરી કોમ ધંધા જતા હોય, તમે લોકોની શક્કર ધ્યાનથી જોતા હોય ને તો કોઈના ચહેરા પર આનંદ નહીં હોય, ઉત્સાહ નહીં હોય, ઉલ્લાસ નહીં હોય. બધા લોકો એકદમ મરેલી લાશ હોય ને એવી રીતે જતા હોય બાઇકો પર, ગાડીઓમાં. ભલે ગાડી એસીવાળી ગાડી હોય, પણ એસીવાળી ગાડીની અંદર બહારથી ગાડીમાં એના સ્કિન ઉપર તો એના શરીરના બહારથી તો એને એસી મળતી છે, પણ ગમે એટલી એસી હોર ઉપર એસી બેહેલો માણસ પણ અંદરથી તો હરકતો જ હોય છે. શરીરને તો ઠંડક મળી જાય, પણ આપણા દિમાગને ઠંડક નહીં મળતી હોતી, આપણા મનને શાંતિ નહીં મળતી હોતી. અને શરીરની ઠંડક કરતાં આપણા દિમાગની ઠંડક, મનની ઠંડક એ વધારે આપણને આનંદ આપે. તો શું કારણ? આપણા લોકો પણ અત્યારે આટલી બધી સુખ સુવિધા હોવા છતાં, ફેસિલિટી હોવા છતાં, ગરમી લાગે તો આપણે એસી કરી દઈએ, ગરમી લાગે તો આપણે પંખો ચાલુ કરી દઈએ, અંધારો તો આપણે લાઇટ ચાલુ કરી દઈએ, ઈચ્છા થાય ત્યારે આપણે જોવો ટીવી જોઈએ કે એમ છતાં પણ આપણે સુખ તો નહીં હોતું. હંમેશા કોઈકના કોઈક વાતે આપણે લોકો ફરિયાદ કરતા રહીએ છીએ. ગમે એટલું શરીર આપણું સ્વસ્થ હોય તો પણ આપણે લોકો ઘણી વખતે એવું વિચારીએ કે મારે તો મારું જીવન ખતમ કરી દેવું છે, મારે તો મારા દવા પીને મરી જવું છે, કેનાલમાં ડૂબકી મારું, નસ કાપી નાખું, ઝેર પી જવું. કોઈના મનની અંદર આવો વિચાર આવે ને તો હું તો કહું મરી જવાય. કોઈ એમ કહેતું હોય ને કે મારે તો મરી જવું છે તો કહી જાય કે તું તું ઉભો શાંતિ રાખ, હું તને મસ્ત દવા લાવી આપું, તું દવા ખાઈને તો તને 1 મિનિટની અંદર તું મરી જઈએ. પણ એના પહેલાં તું એક કામ કર, ખાલી ભાઈબંધ, દવાખાનામાં ખાલી એકવાર ઓટો મારી આવે, આઈસીયુ એકવાર ઓટો મારી આવે, જો ઇમરજન્સી વાળો એકવાર ઓટો મારી આવે, બરાબર. કેન્સરની હોસ્પિટલ હોય એક જ ઓટો મારી આવે. અમદાવાદ સિવિલ છે ત્યાં આગળ ઓટો મારી આવે. અમદાવાદ સિવિલમાં તમે જો તો બહારની સાઈડ જે બધા પબ્લિક બેસી હોય તમે એમને જોજો, એટલે તમને રિયલાઇઝ થશે કે એકચ્યુઅલી દુઃખ કોને કહેવાય, એકચ્યુઅલી ગરીબી કોને કહેવાય, એકચ્યુઅલી તકલીફ કોને કહેવાય. ઘણી વખતે આપણે જે વસ્તુને આપણે લોકો દુઃખ માનતા હોઈએ છીએ એ દુઃખ હોતું જ નહીં. જે અવસ્થાના, જે પરિસ્થિતિને આપણે લોકો દુઃખ માનતા હોઈએ છીએ એ જ પરિસ્થિતિ, એ જ અવસ્થા ઘણા લોકો માટે સપનું હોય છે. દુઃખ નહીં હોતું તો એ આપણે લોકો દુઃખ બનાવી દઈએ છીએ. તો આત્મહત્યા કરવાનો કોઈને બી વિચાર આવે તો એકવાર અમદાવાદ સિવિલનો ઓટો મારી આવવાનું જોઈ લેવાનું કે લોકો પોતાની જિંદગી દાવ પર લગાવી હોય છે, આખી જિંદગીનું સેવિંગ દાવ પર લગાવી દેતા હોય છે, આખી દુનિયાની કંકર એટલે શંકર કરતા હોય છે, બાધા રાખતા હોય છે.
બધી મૂડી લગાવી દો કે મને કે ડૉક્ટર કે જીવાડ દો, તો એ ડૉક્ટર ઘણી વખતે હાથ અધ્ધર કરી દેતા હોય છે કે અમારા હાથમાં કોઈ નહીં, ભગવાનના હાથમાં છે, અમે ટ્રાય કરીએ, ઓપરેશન કરે, ડૉક્ટરના તમે ધરીને પૈસા આપો તો એ ડૉક્ટર તમારા પાસે સહી કરી લે, એડવાન્સમાં સહી લેવડાવી દે. અમે અમારું ટ્રાય કરશું, દર્દીને કોઈ બી થાય, મરી જાય તો અમારી જવાબદારી નહીં. લોકોને બીમાર શરીર હોય તોય લોકો જીવવા માટે આટલું મહેનત કરતા હોય. તમે લોકોનું તમારા લોકોનું શરીર સાજું હોય તોય તમે લોકો વિચાર હું તો મરી જાઉં, મરી જાય પછી મને શાંતિ થઈ જાય. મરી જવાય, ચાલો મરી જવાય. એવું લાગતું હોય કે મરી જવાથી બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય, બધી સમસ્યાઓનો અંત થઈ જાય. મરી જાય પછી આપણા માટે કોઈકને 5 સ્ટાર હોટલ બુક કરી રખાઈ હોય સ્વર્ગની અંદર, આપણને કોઈ લેવા બન હોય અને પછી જલસા હોય તો મરી જવાય. હું તો હાલ મરી જાઉં, પણ એવું તો સારું છે નહીં. કોઈક વ્યક્તિ જન્મજાત ભિખારી હોય છે, કોઈક વ્યક્તિ જન્મજાત કરોડપતિ હોય છે. તો ક્યાંક ને ક્યાંક માણસના કર્મની ગતિ હોય છે. માણસ સિવાય હાલ ઘણા બધા કૂતરો હોય, ગોરો હોય, ગધિયારો હોય, ઘણા બધા જીવજંતુ રખડતો હોય છે, ઘણી બધી યોની હોય છે. તો એવું જરૂર થોડું છે કે આપણે મરી જઈએ તો આપણો અવતાર મનુષ્યની અંદર આપણો અવતાર આવવાનો છે. ઘણા બધા તમે જાનવરો જુઓ, કેટલો વ્યવસ હોય છે, કહાઈખાના જતો હોય છે, લોકો એમને મારતા હોય છે. જે ઓખોથી આપણને જગત દેખાય છે એવું જરૂરી નહીં હતું કે જગત એટલું જ છે. જે દેખાય છે તો 1% નહીં, જે નહીં દેખાતું એ ઘણું બધું છે. જે અવાજને માપવાની જે આવે ને ડેસિબલ, સાઉન્ડની જે કહેવાય ને કે આપણે સાઉન્ડ નથી કહીએ કે ભાઈ આટલા ડીબી સાઉન્ડ, તો અમુક આપણા કોનની બી કેપેસિટી કે આપણે અમુક ડીબી સાઉન્ડ સુધી જ આપણો કોન સાંભળી શકે. આપણા જગત જોવા જઈએ તો જગત 5 ભાગનું જગત છે, બરાબર. ઓખ ના હોય તો દ્રશ્ય જેવી કોઈ વસ્તુ નહીં, કોન ના હોય તો ધ્વનિ જેવી કોઈ વસ્તુ નહીં, બરાબર. એમ આપણા પણ 5 ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો છે, 5 સેન્સીસ, તો આપણા માટે જગત 5 ભાગનું છે. તો એનો મતલબ એવું નહીં કે જગતની અંદર 5 વસ્તુઓ જ છે કે 5 ભાગનું જગત છે. જગતની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે એ વસ્તુઓ આપણે જોઈ નહીં શકતા, ફીલ નહીં કરી શકતા, કારણ કે એની ઇન્દ્રિય આપણા પાસે નહીં. હવે કોઈ વ્યક્તિ આપણા પર ઓખ જ ના હોય તો દ્રશ્ય જેવી કોઈ વસ્તુ તમારા માટે ખરી કે ના? દ્રશ્યનું અસ્તિત્વ ત્યારે છે કે જ્યારે આપણા જોડે દ્રષ્ટિ છે, ઓખ છે. ધ્વનિનું અસ્તિત્વ ત્યારે જ છે કે આપણા જોડે કોન છે. તો ઘણી વખતે તમે શબ્દ સાંભળ્યો છે કે 6 સેન્સ, અતિન્દ્રિય. યોગી લોકો હોય, સાધક લોકો હોય, એ લોકો પણ 6 સેન્સ હોય, ઘણી બધી સેન્સીસ એમની ડેવલપ હોય. આપણે લોકો જેટલા ભાગનું જગત જોઈએ કે છીએ એનાથી ઘણા બધા ભાગનું જગત એ લોકો જોઈએ કે ફીલ કરીએ કે, બરાબર. એટલે મર્યા પછી બી માણસની ગતિ હોય છે. એટલે એવું ના વિચારો કે મર્યા પછી શાંતિ થઈ જાય. આ આખું વિષયનું વિષયાંતર થઈ જાય છે. નોર્મલ આપણે સંસારિક વાતથી શરૂઆત કરતી સીધું આધ્યાત્મિકતામાં ઘૂસી ગયા, વળી પાછા આપણે અતાઈને આવી જઈએ. એટલે જેટલા બી લોકો આપણા મનની અંદર કોઈ ફરતા હોય, મનમાં ભરીને ફરતા હોય, તો એટલું વિચારી લેવું આપણા લોકો બહુ થોડા સમયના અહીંયા માટે મહેમાન છીએ. કાયમી કોઈ હતા નહીં, રહેવાના નહીં અને રહી શકવાના નહીં. ગમે એટલું તમે ઊંચા નેતા થઈને પસરો, રાજા હોય, યતિ હોય, જોગી હોય, ઇવન ઈશ્વરને પોતે પણ અહીંયા અવતાર લીધો તો એમને પણ પોતાના શરીરનો તો એકવાર ત્યાગ કરવો પડ્યો છે. એટલે કુદરતના લેખમાં કોઈ મેઘ નહીં મારી શકતું, લેખ ના મારી એક, તો એ બધા લોકો સમજદાર જ છો. એટલે એ વિચારજો કે આપણને લોકોને થોડા સમય માટે ભગવાને જીવન આપ્યું છે, તો મન, વચન અને કર્મથી કોઈનું ખરાબ ના કરીએ. થાય એટલો કોઈનું સારું ના કરીએ તો ખરાબ તો ભૂલથી ના કરીએ, બરાબર. પૈસા આપણે ના કમાઈએ તો એક ટાઈમે ચાલે, પણ ખોટા ઉધાર પૈસા લઈને દેવ કરીને આપણે બધા ખાડામાં ઉતાર દે. એટલે તમે, હું તો કહું, ભલે તમે કોઈનું સારું ના કરી શકો પણ એટલીસ્ટ કોઈનું ખરાબ ના કરો. ખરાબ કરીને આપણે લોકો વધારે માઇનસમાં જઈએ છીએ, બરાબર. એવું વિચારી લેવું, જિંદગી શાંતિથી જીવજો. પૈસા હોય તોય લોકો દુઃખી હોય છે, પૈસા વગર લોકો દુઃખી હોય છે. એટલે ખરેખર સાચું સુખ તો સમજણની અંદર રહેલું હોય છે. રોટી, કપડાં ઓર મકાન, 2 ટાઈમનું માણસને ખાવા મળે, બરાબર, તોય માણસ લોકો સુખીથી રહે. તમે જોયા હોય છે, ઘણા ફકીર હોય, સંતો હોય, તમે જુઓ પગમાં ચપ્પલ નહીં હોય તો એકાદ કપડું લઈને ફરતા હોય, કેટલા સુખી હોય છે. આપણે લોકો પણ આટલી બધી ફેસિલિટી હોય તેમ છતાં આપણે લોકો ફરિયાદ કરતા હોઈએ છીએ, દુઃખી હોઈએ છીએ. મારી જિંદગીમાં તો આની સારું, ભગવાને મારા આગળ બહુ ખરાબ કર્યું, મારી સાથે જ કેમ આવું કર્યું. ભગવાનને જે વસ્તુ આપણને આપી છે એ આપણને નહીં દેખાતી હોતી. એના માટે ભગવાનના આપણે લોકો ધન્યવાદ નહીં આપતા હોતા, અને જે વસ્તુ નહીં આપી હોતી એના વિશે આપણે લોકો ફરિયાદ કરતા હોઈએ છીએ. એટલે મનની એક ટેવ છે કે જે હોય એ ના દેખાય, જે ના હોય ને પહેલાં દેખાય. એટલે ઘણી વખતે સંતોષની અંદર સુખ હોય છે, શાંતિ હોય છે. બાકી ખાલી હાથે તો છેલ્લે ખબર ને કે સિકંદર છેલ્લે ખાલી હાથે જતો,
મોટા મોટા કરોડોપતિ અરબોપતિઓ જે એક એવો ટાઈમ હતો જે ટાઈમે એ લોકોની વર્લ્ડના ટોપ 10 લિસ્ટની લોકોની યાદી હોય છે કે વર્લ્ડના ટોપ 10 રિચેસ્ટ પર્સન હાલ કોઈ જગ્યાએ દેખાતા નહીં હોતા. શું ખબર કે લોકો કઈ દુનિયામાં છે, કયા અવતારમાં છે, કઈ યોનિમાં છે. એટલે થોડું વિચારજો. માણસનો અવતાર છે, થોડા વર્ષનું આયુષ મળ્યું છે, સત્કર્મ કરી લેજો તો આગળ આવતા આપણી ગતિ સારી થાય. બરાબર. જય માતાજી.